અત્રે પધારેલા અમારા ગુરુભાઈ ગુરુ બહેનો, માતાઓ, બાળકો, પાઠ તથા ભાવિક ભક્તજનો, જે કંઈ આપણે સૌ બધા ભેગા મળીએ છીએ એ બાપાની કૃપા છે. અને બાપાની કૃપા ના હોય તો ભેગા ના મળાય. આ તો આપણા પારબમાં છે, બધાના નસીબમાં છે આ જોધલ પીર બાપાનું જ્ઞાન. એટલે સંતોને કહેવા પડ્યું કે આ પૂર્વ ભવે આપણે બધાએ બાપાનું જ્ઞાનને વગોડેલું છે, બાપાના જ્ઞાનને પાયમાં છે, અને જે કંઈ હવે અધૂરું રહી ગયું બસ એ પૂર્ણ કરવા માટે બાપાએ જન્મ આપ્યો. આ ચોખ્ખું નિદાન છે, એમાં કોઈ બેમત છે નથી. અને સંતોએ પુરાવા સાથે કહીશ કે જે પૂર્વ ભવે મળેલા છે એ જ બધા મળે. બાકી આપણામાં નવા નહીં આવે. જો નવા આવે સમજી લેવાનું કે આ પૂર્વ ભવનો કોઈ ખાટાનો અંશ છે, તો જ આપણામાં આવે. એના કઈ પારબમાં લખાયેલું છે તો જ આપણો ભેટો થાય. કારણ કે આ તો સત્ય વસ્તુ, અને કોઈ એ અવગણના નહીં કરી શકે. સનાતન સત્ય જે છે તે છે. ગમે એને છુપાયેલું રાખે સત્ય, પણ છુપાયેલું નથી રહેતું. એ પ્રગટ વસ્તુ છે. એવા સદગુરુ સાચા મળ્યા આપણને બધા બાપા. અને આવી ગુરુ ગાડી જોધલ પીર બાપાની. બાપા જ સત્યની સદા જોધલ પીર. ને જોધલ પીરના વંશના એક પ્રેમ પરમેશ્વર કરીને બાપાના વંશજના એક મહાન સંત થઈ ગયા. એ તો એટલા સુધી બાપાનો ધર્મ પાડ્યો, બાપાનું બોલેલું પાડેલા, અને કહેતા જે માણસ જૂઠું બોલે એના ઘરનો રોટલો બી નહીં ખાવ ને એનું ઘરનું પાણી બી નહીં પીવું, અને એને ઘરે જાવ બી નહીં. એટલો સત્ય કર્તવ્યનિષ્ઠ આ જોધલ પીરના વંશજના મહાન સંત વિભૂતિ પ્રેમ પરમેશ્વર 200-250 વર્ષ પહેલા થઈ ગયા. મહાન વિભૂતિ. કારણ કે સત્ય વચનની વાત આડો જોધલ પીર બાપાની. હા, બિલકુલ જૂઠું નહીં આવે. આપણી સમજણમાં કદાચ ભૂલ રહી જાય કે ખામી રહી જાય, પણ જોધલ પીર બાપાનું જ્ઞાન એ સનાતન સત્ય. બાપાનું નહીં પણ આદિ અનાદિનું. બાપા પહેલા બી આ જ્ઞાન હતું. કારણ કે જોધલ પીર બાપા તો આપણો જેવો દેહનો કોથળો લઈને બાપાને દુખિયાના દુઃખો દૂર કરવા માટે બાપા આવ્યા. પણ આ તો યુગ પહેલા જોધલ જાગ્યા. 4 યુગ પહેલાની વાત છે. આદિ અનાદિનો જોધલ છે. બાપા અવતાર લીધો, 5 તત્વનું પુતળું લઈને આપણા જેવા માટે દુખિયાના દુઃખો દૂર કરવા માટે બાપા પ્રગટ આવ્યા સગુણ રૂપે દેહધારી. પણ જે જોડલ છે એ આદિ અનાદિનો જોડલ છે. યુગ પહેલા જોડલ જાગ્યા. પ્રતિજ્ઞા છે પૂરા સુરાય નર પૂરા રે ગુરુ જોધલના જામલા. યુગ પહેલાનો જોડલ છે, આદિ અનાદિનો જોડલ છે. એ દરેકના ઘટમાં બિરાજમાન છે. એ સદગુરુ આપણને મળ્યા અને આદિ અનાદિની જોધલની ઓળખાણ કરાવી. બાપો કેસરીમાં તો છે, દરેક જગ્યાએ બાપો છે. કાં જગ્યા ખાલી નથી. પણ સદગુરુ મળે અને ઘટમાં અનુભવ કરાવ્યો, તારા ઘટમાં જોધલ છે, તારા ઘટમાં પ્રભુ છે. આદિ અનાદિની બાપાએ ઓળખાણ કરાવી કે પેલો જોધલ બાપો તો આવીને સમાધિ થઈને બાપાએ લઈ લીધી અને દુખિયાને દૂર કરીને બાપાનું શરીર નાશ થઈ ગયો. પણ તારી સાથે તારા ઘટમાં જે જોધલ રમી રહેલો એ કાયમ જોધલ છે. એ આવતો બી નથી ને જતો બી નથી. આત્મતત્વ તરફ બાપાએ ઈશારો કર્યો. તો સાચા સદગુરુ મળે તો આની અનુભૂતિ કરાવે. બાકી જગતમાં બધા બહુ છે. જપ કરાવે, તપ કરાવે, નિયમો આપે, આ પાડે, પેલું પાડે, આ કરી, આ કર, પેલું પડે. એવાનો તોટો નથી. જગતમાં બહુ છે. પણ સત્યની બ્રહ્મની સદગુરુ મળવા બસ. અને એ મળી ગયા પછી કાંઈ નહીં. પછી ભગવાનને બોલવાનું, પછી ફરિયાદ નહીં કરવાનું કે મને ભગવાનના દર્શન નહીં થયા, મને ભગવાન. બેઠો ભગવાન જ આપે છે. તો તારું મૂળ સ્વરૂપ જ પ્રભુનું છે. પણ ભ્રાંતિ ભૂલી ગયા. સંતો કે તને ભ્રાંતિ થઈ ગયેલી છે. એટલે આ 5 તત્વો મિલ કે દેહ કહાયો. દેહમાં, ઇન્દ્રિયોમાં, પ્રાણમાં અને મનમાં આપણી આ જીવ દશા થઈ ગયેલી. એટલે ગુરુ મહારાજ બાલુરામ સ્વામી ઘણી વાર કહેતા કે ભાઈ પિંજરે પડ્યો તંત્ર ઠેર. આ દેહના કોઠળામાં આવીને તું ભાન ભૂલી ગયો છે. દેહના જે કર્મ છે તે પોતાના કર્મો માની લીધા છે આપણે બધાએ. અને જે કર્મ કરીએ છીએ એનો આપણે દાવો કરીએ છીએ કે ભાઈ મેં કર્યું, હું કર્યું, મેં ની અંદર કઈ નહીં થશે, મેં બધું કર્યું, મારાથી બધું થયું. આ હું અને મારું આપણને લાગ્યું.
પણ સંતો કહીશ કે હું ને મારું એ તો બધું મનનું કારણ છે. એટલે કબીર સાહેબ કહી ગયા કે 5 તત્વો મિલકે દેહ કહાયો. દેહ, ઇન્દ્રિયો, મનમાં અને પ્રાણમાં આપણી આ જીવ દશા થઈ ગઈ. બાકી શિવ સ્વરૂપ જ છે આપણું, શુદ્ધ ચેતન આત્મા આપણું સ્વરૂપ જ છે. ચેતન એ સ્વરૂપ આપણું બધાનું જ છે. પણ આ તો સદગુરુ મળ્યા, ગુરુ મહારાજ બાલુરામ સ્વામી મળ્યા અને બાપાએ અનુભવ કરાયો કે આ પિંજરે પડ્યો પરતંત્ર થઈ, હજુ જ્ઞાન પાક તને નથી ઉગી. સ્વતંત્ર સુરલો છે તું સહી, તું સ્વતંત્ર જ છે, તને કોઈ બાંધો નથી ને કોઈ મુક્તિ કરાવનાર કોઈ નથી. આ તો એક ભ્રમિક વાતો છે, આમાં બંધન મોક્ષ જેવું કાંઈ નથી. સાચા સંતો મળે આ બંનેને ઉડાડી દે. બંધન મોક્ષ જેવું કઈ છે જ નથી. બાપા મહિલા તને કોણે બાંધ્યો ને તું કાંથી આવું લાવ્યો કે તને ક્યારે મુક્તિ મળવાની? આ મુક્તિનો મનમાં તારો વિચાર ક્યાંથી આવ્યો? કેવું મોક્ષ, કેવું બંધન? બાપાના આ ભજનથી નક્કી થાય કે સ્વતંત્ર સૂર્ય છે તું સહી, તારું સ્વરૂપ જ આત્માનું સ્વરૂપ છે. બીજો કોઈ આત્મા ભગવાન છે નથી જગતમાં. અને જે કઈ ભગવાનના 24 અવતાર કે જે કઈ બાપા થઈ ગયા, પીર, પેગામ્બર, દેવી દેવતા જે બધા થઈ ગયા એ તારા સ્વરૂપમાંથી નીકળેલા છે. બધા તારા ઘટમાં જે વચન સ્વરૂપી છે, શબ્દ સ્વરૂપી છે, નામ સ્વરૂપી સતનામ છે, એમાંથી જ બધું આ દેવી દેવતા પીર પેગામ્બરનું પ્રાગટ્ય થયેલું છે. જે કઈ સંતો થઈ ગયા, જે કઈ મહંતો, જે કઈ ઋષિ મુનિઓ, જે કઈ આખી સૃષ્ટિનું સર્જન તારા ઘટમાં જે વચન છે ને એમાંથી, એ સતનામમાંથી, એ શબ્દમાંથી થોડો પસારો થયેલો છે. અને બાપા કહેતા એ નામ મેં તને ઉખાણ કરાવી દઈશ. બાપા મળ્યા, હામ હામ બેસીને અનુભવ કરાયો અને કીધું કે સો સે શ્વાસ ઉઠાવ, હમસે બેઠાવ. દરેક સંતોની આંખ શાંત છે. ઓહમ ઉપર ચડ અને સોહમ સાંભવ મળે. બસ આ નીચ શાનમાં જે કોઈ માળા ફેરા એના ગઢ ભીતર થાય જવાના. ઓહમ ઉપર ચડે અને સોહમ સાંભવ મળે અને આ બંનેની જ્યાં મિલન થાય, આ બંનેનું જ્યાં એકતા થાય ત્યારે તારું પ્રગટ રૂપ ત્યાં રમી રહ્યું. તે જ છે, જુદો છે જ નથી. ઓહમ અને સોહમનો મતલબ જ બાપાએ આગ કરાયો. અને રતનદાસ બાપા કેસરીના મહાન વિભૂતિ, જેના 4 વેદ 18 પુરાણ આ મગજની અંદર આવીને ઉભા થઈ જાય એવા મહાન વિભૂતિ કેસરીમાં થઈ ગયા. અને એ 3 મહાન વિભૂતિ નથુરામ બાપા, રતનદાસ, હરિદાસ અને ખીમદાસ બાપા, મહાન વિભૂતિ, અલૌકિક સત્તા ત્રણેયની. અને એ રતનદાસ બાપાના જ્યારે જ્ઞાન કઠવા બેસતા 4 વેદ આ મગજની અંદર ઉભા થઈ જતા, આપો આપ બધું નીકળતો. 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્ર એવા જોધનપીર બાપાએ દયા કરેલી રતનદાસ બાપા પર. અને એ રતનદાસ બાપાએ નક્કી કરાવીને કીધું, એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બાપા તમે તો જ્યાં જોયો ત્યાં કોઈ ભગવાનની ને કોઈની વાત કરતા નથી, જ્યાં તો ગુરુની ને આ ને તેને બધી એ જ વાત કરો, ગુરુ ગમની ને આ તમારા માટે તો ગુરુ એ સર્વે સર્વા ને તમે જે કઈ શબ્દો આપેલો છે ઓહમ અને અસોહમ એ શું છે? આ ચોખવટ કરી. રતનદાસ બાપાને પ્રશ્ન પૂછવા શિષ્યો પ્રશ્ન કર્યો કે બાપા આ શું છે? ત્યારે જો સાચા સદગુરુ મળે તો એ કૃપતા કરાવે, બાકી આનું સોલ્યુશન કોઈની પાસે નથી. આનું સોલ્યુશન કોઈની પાસે નથી. કેટલાઓ આને જુદું જુદું સમજી લઈને બેઠેલા છે, કેટલાઓ આને અમુક રીતે સમજી રહેલા છે. પણ આવી મહાન વિભૂતિએ જાહેર કર્યું રતનદાસ બાપા કે ભાઈ કંઈ છે નથી. મેં તને જે નામ સતનામ જે વચન આપેલું છે એ આપણે બે એકરૂપ થવા માટે આપેલું છે. અને કીધું ઓહમ તું અને સોહમ હું છે નોખા, પણ શરીરને લીધે અલગાવ ભાસે. શરીર, તારું શરીર મારું શરીર અલગ છે, પણ જે મેં તને નામ આપેલું, સતનામ આપેલું, વચન શબ્દ જે આપેલું છે
જે તું છે એ હું છું. બસ બાલુરામ સ્વામી આ જ અનુભવ કરે. સામ સામે બેહીને રતનદાસ બાપા ચોખવટ કરી, ઓહમ તું અને સોહમ હું તુંમાં સમાઈ ગયો, પછી હું બાકી રહી? હમ ટમમાં અને ટમ હમમાં. આ તો તમારી પાઘડી મારા માથા પર, મારી પાઘડી તમારા માથા પર, બધું બ્રહ્મ અવકાશ છે. આમાં કાંઈ શંકા કરવા જેવું નથી ભાઈ. રતનદાસ બાપા બોલ્યા કે આમાં બધું બ્રહ્મ અવકાશ છે, કાંઈ શંકા કરવા જેવી નથી. બાલુરામ સ્વામીએ કીધું કે દીકરા, જે તું છે હું જ છું. આમ અમે બેહીને જોઈ લે. તારી આંખમાં હું દેખાવાનું, મારી આંખમાં તું દેખાય, પણ એ રૂપ દેખાય, આ શરીરનો કોથળો દેખાય, પણ એ કોથળો, એ દ્રશ્ય કોના વડે દેખાય? તારા શરીરમાં એ આટમ તત્વ છે તો એ દેખાય છે. કારણ કે જુએ છે દ્રશ્ય છે, પણ જોનારો એ દ્રષ્ટા છે. દેખાય છે દ્રશ્ય દેખાય આપણને. એકબીજાના આપણે ચહેરા જોઈએ, આ ચામડાની આંખથી આપણે બધા જોઈએ છે. એ ઇન્દ્રિયો છે, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય. તે તું નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તે તું નથી. 5 ઇન્દ્રિયો તું નથી, કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિયો તું નથી. સવાલ આવ્યો તો આપણે કોણ છીએ? ત્યારે મહાપુરુષ કહે છે કે સત્ય પ્રકાશ ચેતન આત્મા આપણું દિવ્ય સ્વરૂપ છે, સચ્ચિદાનંદ. પણ એ કહેવાથી નહીં, એ સાક્ષી સ્વરૂપ આપણા દરેકના ઘટમાં રમી રહેલું છે. સાક્ષી રૂપે આત્મા, પરમાત્મા, આત્મા કેવો, પરમાત્મા કે ઈશ્વર કેવો, ગોડ કેવો, અલ્લાહ કેવો, ખુદા કેવો, રામ કેવો, રહીમ કેવો, જે કે ડેવિડ કેવો, દેવતા જે, જેને જે માનવો હોય બધું સાચું છે. જે ભાવે ભજે એ ભાવે એને દર્શન થાય. એ ભાવે પ્રભુ એક જ છે, ઈશ્વર એક જ છે, સત્ય એક છે, સત્ય બે નહીં હોય. ગાંધીજીએ કીધું સત્ય, અને ગાંધીજી ને આપણે નિવાજ્યા કે મહાત્મા ગાંધીજી, એણે સ્વની અનુભૂતિ કરી, સત્યની અનુભૂતિ કરી ગાંધીજીએ. ત્યારે એને બિરુદ આપ્યું કે મહાત્મા ગાંધી. ગાંધીજીને અનુભવ થયો અને રાજચંદ્ર જેવા મહાપુરુષ ગુરુ મળેલા, મહાપુરુષ રાજચંદ્ર જેવા, અને ગાંધીજી એની પાસે આ જ્ઞાન કહ્યું, અને એના આશીર્વાદથી ગાંધીજીને જ્યારે આત્માની અનુભૂતિ થઈ ત્યારે પોતાની આત્મકથા લખેલી છે. પોતાનું સ્વરૂપની એને એના સ્પષ્ટ મુદ્રાલેખ લખ્યો છે ગાંધીજીએ. એની આત્મકથા લખી છે. એનું જીવન પર્યાંતથી માંડીને એને સ્વની અનુભૂતિ કઈ રીતે થઈ એ બધું આ લખેલું છે. પણ સદગુરુ રામચંદ્ર મૈયા, રાજચંદ્ર એના સદગુરુ, અને સદગુરુની કૃપા વડે ગાંધીજીને અનુભવ થયો. ત્યારે ગાંધીજી સત્ય એક જ છે, સત્ય બે નહીં હોય, એક જ છે આદિ અનાદિ. આપણે મનથી ધારી લઈએ કે આ આત્મા હે, આ ભગવાન હે, આ ઈશ્વર હે, એ આમાં મનનું કામ જ નથી. મનથી જેટલું આપણે વિચારીએ એ અનુમાન છે, બધું અનુમાન એ ખોટું. બાકી અનુભવ થયો એ સાચું, અનુમાન ખોટું થાય. આપણે કઈ ધારી લઈએ આકાશમાં વાદળા થયા ને આપણે અનુમાન કરીએ, કોઈ આગાહી કરીએ, કોઈ હવામાનના જાણકાર હોય એ અનુમાન કરે કદાચ વાવાઝોડું આવે, કદાચ વધારે વરસાદ પડે. આ બધું અનુમાન છે. પણ વરસાદ વરસવો કોના હાથની વાત છે? કુદરત. ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે આ ખાલી વૈજ્ઞાનિકો અનુમાન કરી શકે, હવામાનના જાણકાર કોઈ એ અનુમાન કરી શકે, પણ એ અનુમાન ખોટા ઠરે. બધું ઈશ્વરના હાથમાં, ભગવાનના હાથમાં, કુદરતના હાથની વાત છે. તેમ સત્ય એક જ છે, અને એ સત્ય દરેકના ઘરમાં છુપાયેલું છે. જ એમ તો પ્રગટ જ છે, પણ આપણને અહેસાસ અનુભવ નથી, એટલે આપણે એને હોડી રહેલા છે. જેને હોડી રહેલા છે, તેનો ધ્યાન દ્વારા આપણે જેની ખોજ કરી રહેલા છે, એ પોતે જ શોધક આપણે. દરેક સંતો કહે છે તું જેની હોડ કરે છે, તું જેની ખોડ કરે છે, અને તને એવું થાય છે કે ભગવાન બીજો હે, એ ભગવાન તારું જ નિત્ય સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. પણ આ દેહ કોથળામાં 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને પ્રાણની અંદર આપણી આ જીવ દશા થઈ ગઈ.
પણ સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા, આ જીવ દશા મટાડી દીધી. અને કેવી રીતે જીવ દશા જાય, કેવી રીતે આપણું આ જાય, એનો એક જ માર્ગ દરેક સંતોએ જે માર્ગ બતાવ્યું છે, એક જ માર્ગ. અને એ માર્ગ કે સો સે શ્વાસ ઉઠાવ, હમસે બેઠાવ. આ નીચ શાનમાં જે કોઈ માળા ફેરે એના ઘટ ભીતર થાય અજવાળા, એના ઘટમાં અજવાળું થઈ જાય. અજવાળું એટલે કે સૂર્યનો પ્રકાશ કે જ્યોતનો પ્રકાશ નથી થવાનો, મનને ઉચ્ચ સમજણ મળી જાય એ પ્રકાશ. બીજું હું મનને સત્સંગ દ્વારા, આપણે જે સત્સંગમાં ગઈએ, વાહરમાં ગઈએ, શા માટે સત્સંગમાં આવીએ? એ મનને ઉચ્ચ સમજણ મળે. અને મનને જે ઉચ્ચ સમજણ મળે તે કઈ સમજણ? એ કયા દિવ્ય ચક્ષુ? કે પોતે તું શરીર નથી. આજ મોટામાં મોટું અજ્ઞાન, આ જ ભ્રાંતિ. પણ આ ભ્રાંતિ ને વિવેકથી સમજવું તો, બાકી એમ મનાય એવી વસ્તુ નથી, કોઈથી નહીં મનાય ને કોઈ માનવામાં જ નહીં આવે. કારણ કે આપણને જીવ ભાવ અને સુરતા બહાર એટલી બધી ફેલાઈ ગયેલી આપણી, એટલે એને એક ઘરમાં કરવી અને આની પર રહેવું એ બહુ કપરું. પણ સદગુરુ જ્યારે મળી જાય અને સદગુરુ કહે એટલે બસ એમાં કઈ શંકા કરવાનું બીજું રહેતું જ નથી. બાપા મળ્યા, જે શબ્દ આપ્યો, નામ આપ્યો, બસ બીજું ભગવાનની ખોજ મટી ગઈ. કાંઈ નહીં, કશું કઈ નહીં. ગુરુએ આપ્યું એ બ્રહ્મ વાક્ય છે બસ. અને બાપા કહેલું એ જે તું છે એ જ હું છું, એ જ હું છું. જે તું છે એ જ હું છું, પણ દેહના ભાવે અલગ છે. સો હમ પોતે જ છો, એનો મતલબ જ આ. સો એટલે બધું કે હમ કેતા તું પોતે જ છો. કયા ભગવાનને ફળવા જવું? કોનું એ કરવાનું? સંતોએ એનો અનુભવ કરવા માટે એ રીત આપી. કારણ કે એમ વાચાથી સમજાય એવું નથી. ઓરલી જ્ઞાન કામ નથી લાગતું. અનુભવ્યું જ્ઞાન જેને એને કામ લાગે. 10 માળની બિલ્ડિંગ પર જવું હોય, આપણે લિફ્ટમાં બેસી ગયા, ફટાક ભેગે ચડી ગયા, પણ જે દાદર ચડીને જાય છે ને એને ખબર છે કે ભાઈ કેટલી મંજિલ દૂર ને આમાં કોઈ લિફ્ટ નથી ભાઈ. સ્વનો અનુભવ સ્ટેપ બાય સ્ટેપ જ જવાય, આમાં કોઈ એક નથી. બાકી તો વસ્તુ તો પ્રગટ રમી રહેલી છે. ભગવાન કાં હોદવા જવાનું? ઈશ્વર કાં નથી? ઈશ્વર પ્રભુ દરેક જગ્યાએ છે, પણ આપણેથી પહેચાની નથી શકાતો. કારણ કે જે સદગુરુએ લાઈન આપેલી છે એ લાઈનમાં આપણે તટસ્થ રહ્યા નથી. એની પર જે ફોકસ, જે લગ્ની, જે ઇન્ટરેસ્ટ, જે ઢગસ, જે ઉત્કંઠા જોઈએ એ આપણામાં નથી. બાકી પ્રગટ વસ્તુ અત્યારે નવા દીક્ષા લીધેલો એનો અનુભવ જાગતા થઈ ગયા કે બાપા આ શું છે, આ શું છે. પ્રગટ વસ્તુ આપણને કેમ નથી અનુભવ થતો એ આપણે વિચારવાનું. એટલે મહાપુરુષો કે ભાઈ પ્રથમ ગુરુને ગોવિંદ એક કરી જાણજો. આ ચામડાને ભગવાન નથી માનવાનું, મનોજ બાપાના શરીર છે, આજે છે કાલે પડી જવાનું. આને ભગવાન નથી માનવાનું. આપણે જે નમન કરીએ છીએ, જે પગે લાગે, આ ચામડાને પગે નથી લાગવાનું. આ ચામડું તો 5 તત્વથી બનેલું છે અને 5 તત્વોમાં હમાઈ જવાનું, ફના થઈ જવાનું, શરીર પડી જવાનું. પણ એની અંદર જે જાગતો નર છે, એની અંદર જે બોલતો પુરુષ છે, બસ એને આપણે નમન કરવાનું કે જે બાપા તારામાં છે એ જ મારામાં છે. જે તું છે એ જ હું છું. એનો મતલબ જ એ થાય છે, વચનનો મતલબ જ એ થાય છે કે તું પોતે જ છો. સો અહમ તું પોતે જ છો. કા બીજા ભગવાનને હોદવા જવાનું? પણ એને અનુભૂતિ કરવા માટે બાપાએ જે કઈ સંતોએ માર્ગ બતાવ્યો કે આની અનુભૂતિ સોહમની અનુભૂતિ ક્યારે થાય? બાકી વાચાડિક તમે બોલે, હું બોલે, બધા જ બોલે. બધા કે બાપા અમે હો સોહમ મંત્ર કરતા છે, કાં કઈ થતું જ નથી. આમાં કાં થવાનું કાં છે? થવાનું શું છે? કઈ નહીં થાય. સોહમ સનાતન છે, એ છે. કોઈ ચાહે માને કે નહીં માને, એ વિદેહી છે, એ અલગ છે, એને કોઈ દેહ નથી.
એને કોઈ રંગ નથી, એને કોઈ રૂપ નથી, એને કોઈ આકાર નથી. એ વિદેહી સ્વરૂપે દરેકના ઘટમાં ગાજી રહેલો છે. દરેકના ઘટમાં ગાજી રહેલો છે. સ્વ અનુભવ થાય. શ્વાસ ખેંચો, આપોઆપ એ સો થાય છે. અને શ્વાસ બહાર કાઢો એટલે હાથ થઈને હમ મુકાય છે. આ તો બ્રહ્મ વિદ્યા છે. આવું જ્ઞાન ક્યાં મળવાનું? આ બાપા જોધલપીર 757 પૂર્વનું આ નિચોડ બાપાનો જ્ઞાનનો. એટલે બાપા એને એક જ ભજન બનાવ્યું જોધલપીર બાપાએ, આખા દુનિયાનો છેડો. જોધલપીર બાપાનું એક જ ભજન, આખી દુનિયાનો છેડો. અને બાપાએ કહી દીધું કે એવા પરમારથી જ્ઞાની ન બુঝે, અવર ન બુঝે કોઈ. વેદ પુરાણમાં ખોડાવીને જુઓ, સદગુરુ વિના જ્ઞાન ક્યાં હોય? નામ તો તારા સદગુરુ પાસે ભાઈ પડેલું છે. જાને એના ભાવના પકડી લે ને, એની તાબે થઈ જાય અને તન મન ધન અર્પણ કરી દે. તારો હરિ તારા ઘટમાં જ છે. તું જ હરિ છે, બીજો કયો ભગવાન આવવાનો? તારું જે સ્વરૂપ છે, પણ તું જે જૂનું માની લીધેલું છે એ તારી ભ્રાંતિ છે. બાપાને આપણે ચામડાનું શરીર માનીએ એ જ આપણામાં મોટામાં મોટી ભ્રાંતિ. પણ એ ચામડાની શરીરની અંદર જે બોલી રહેલો છે એ પોતે નિગમ, એ કુદરત છે. એટલે કબીર સાહેબ કે બોલતા કહાં से आया मेरे लाल, उनका भेद बताना. निज नाम बिना कोई नहीं था. आदि अनादिनो આ નિજ સ્વરૂપ, એને નિજ નામ કહેવાય. તારું જ નિજ નામ. આ દેના કોઠાનું નામ તો કોઈએ પાડ્યું કે સંબંધીએ પાડ્યું કે ગમે તે પાડ્યું, ફલાણો ભાઈ, ફલાણો બેન, ફલાણું આવું બધું. એ તો નામ જગતના લોકોએ પાડ્યું. પણ જે તારું નિજ સ્વરૂપ છે, નિજ નામ છે, કબીર સાહેબ એને નિજ નામ કીધું. અને ધર્મદાસે પ્રશ્ન કર્યો કે હે સાહેબ, બોલતા કહાં સે આયા? તમે કે આ શરીરમાં કઈ બોલે છે? ધર્મદાસે પ્રશ્ન પૂછ્યો કે બોલતા કહાં સે આયા મેરે લાલ, એ મારા ગુરુ મહારાજ, ઉનકા ભેદ બતાના, મને આનો ભેદ બતાવો. ધર્મદાસે કીધું. કબીર સાહેબે કીધું હે ધર્મદાસ, નિજ નામ बिना कोई नहीं था, नहीं था ओमकारा. રટી ને મટી તારી, રટી કેતા પ્રકાશ અને મટી કેતા બુદ્ધિ, આ તારી બધી ભેર મારી ગઈ. આ જયારે બધું ભેર મારી જાય ને, આમાં મન વાણી પહોંચે એવી નથી. રટી ને મટી તારી હટી ફરે, કોણ વીર સમાણા? આખા શરીરમાં આ બોલનારો કાં છે? આ શબ્દ ક્યાં રમી રહેલો? એ જોવાની ખૂબી. જે સદગુરુએ શબ્દો આપેલો છે એ આખા શરીરમાં કાં બોલી રહેલો છે? એ જોવાની ખૂબી. અને શરીર પડી જાય પછી એ શબ્દ ક્યાં સમાય? બસ એ અનુભવને ટાક. પણ કોઈ અનુભવી હોય તો અનુભવ ટાક કાઢેલો હોય. બાકી શાસ્ત્રો પુરાણો બધા વાંચીને બહુ બધા બોલતા હોય, વાણી તો કોઈ પાર નથી. સત્સંગ એટલે હું બોલી નાખ્યું તમે સાંભળી નાખ્યો, સત્સંગ નહીં. એ સત્સંગ નહીં કહેવાય. અનુભવ વાણી, આ વેખરી વાણી, અનુભવ વાણી, એ સત્સંગ કહેવાય. બાકી વાંચી ચોપડા વાંચીને બોલતા બધા બહુ કથાકારોનો બધું બહુ છે જગતમાં, બધા બહુ કરતા હોય. પણ અનુભવ વાણી એ સાચો સત્સંગ. જે ખુદના અનુભવથી બોલતા હોય એ સત્સંગ છે. હા, એને આપણે એ બાપાના શબ્દને આપણે પકડીએ અને એનો અમલ કરીએ તો સત્સંગનો સારક ગણાય. બાકી સત્સંગમાં આવીએ અને એનું અમલ નહીં કરીએ, એનું પાલન નહીં કરીએ તો ગમે એટલા સત્સંગ સાંભળો ભાઈ, કોઈ મતલબ નહીં રહે. એને અમલમાં મૂકવો પડે. સવાલ રહ્યો, સાહેબે કીધું અને ધર્મદાસે કીધું. અને સાહેબ છેલ્લે ધર્મદાસને આ જ વાત કરે છે કે ધર્મદાસ, જે તને શબ્દ મેં આપેલો, સોહમ નામ આપેલું, આ નિજ નામ છે, આ મૂળ નામ છે, આ નિજ નામ છે, આ સ્વયં પ્રકાશ છે. આનો કોઈ દાડે ઉદય નથી, આનો કોઈ દાડે અસ્ત નથી. એવું નથી કે જ્ઞાનીના હૃદયમાં આ વસ્તુ પ્રગટ છે અને અજ્ઞાનીના હૃદયમાં છુપું છે. જ્ઞાનીમાં પણ છે, અજ્ઞાનીમાં પણ છે. દરેકના ઘટમાં એ ગાજીર. પણ જેણે અનુભવ કર્યો એને આ વસ્તુ
अनुभव वाणी बनावी संतोए। जिसने खोजा उसने पाया। जेने आंतरिक खोज करी, भगवान छे, बापा कहता के शरीर में पण का छे, हूँ छे, मने कई देखातुं नहीं देखातुं, चाल श्वास लंबाव, ऊपर चढ़ाव, नीचे मूक, बस आ नीच साममा ए शब्दने रटी ले। अने एनु ज्यारे अहोनिस रटण चालू थाय, अहोनिस आनी परतुं रहे, अभ्यास सतत लागेलो रहे, तो तारा ज दममां, तारा ज प्राणमां, तारा ज श्वासमां आ शब्द ऑटोमेटिक थाय छे, एनी तने महसूसगी अनुभूति थाय। अने आज ए तू छे, आज तारू स्वरूप छे, बीजो कोई नवो आत्मा के भगवान आववानो छे नथी, एनी राह जोहो नहीं। एक दिव्य अनुभव, आत्मा एटले दिव्य अनुभव, एना विषे कई बोलातुं नहीं। बस हवे आ ज्यारे घटमां अनुभव थाय त्यारे तारी सुरता लक्ष्य बड बने। सुरता तो आपणे के सुरता नाममां राखवानी तो अत्यारे आपणे राखीए ज छे, पण ज्यारे आ घटमां प्रगट थाय पछी एनी अंदर जे सुरता समाय, पछी ए सुरता बहार नहीं जाए। ए नामने एकवार स्वाद चाखी गई पछी ए सुरता बहार नहीं जाए। त्यारे संतो बोल्या कि हवे हृदय रंगाणु रंगमां, सुरता रहे शब्दना संगमां, कोई आवरण आवे नहीं आ अंगमां। बीजुं काई देखाय नहीं सुरताने, अने हरिने चींधवानो, आपणा स्वरूपने पामवानो एक ज मार्ग अने एक ज वस्तु एवुं छे के एना द्वारा ज स्वनी अनुभूति थाय, ए आपणी सुरता। भगवान बीजा देखातो नथी। राधा स्वामी पण छे, राधा एटले हूँ, स्वामी एटले हूँ। राधा ए सुरता अने स्वामी ए शब्द, नाम बराबर छे पण बधाने एम के आ राधा स्वामी केम राधा स्वामी, पण संतोए बराबर ज करेलुं छे। पण जे समझे ने समझे, बाकी तो पंथ वाळा बधा संप्रदाय जेने बेही गया छे ए लोकनी रीते बधा बराबर छे, आपणे कोईनुं ए नथी करવું, पण जाणी लेवुं छे के हुं छे। पण ज्यारे घटमां आनुं प्रागट्य थयुं त्यारे आपणे देहना कोठड़ा जेवुं लागे ज नहीं, शरीर छे नथी एवुं भास थाय ज नहीं। बस पछी काई बोलवा जेवुं नथी, त्यानी चूप रही जवानुं, बोलाय एवुं ज नथी। ज्यां सुधी ए ध्वनिनो अवाज संभळाय त्यां सुधी ए अनुभव थाय छे, अने ए अनुभवनी अंदर सुरता ज्यारे लय थई जाय એટલે બેચારામ મહારાજ કરીને ગયા, એની આ સુરતા શબ્દમાં લય થઈ ગઈ ત્યારે એ પદ બોલેલા કે દેખો જાતી है सुरता सुनमा, कोई मालूम 14 ભુવનમાં। સદગુરુ સવ દાટે આ સુરતા ઉઠાવો। અત્યારે આપણે શબ્દ પર સુરતા રાખીએ છીએ, એ ફાઉન્ડેશન છે। પણ જ્યારે એ સુરતા લક્ષ્યબદ્ધ બની જાય કે આપણું લક્ષ્ય શું, શબ્દ, ए लक्ष्य જ્યારે ઘટમાં પ્રાગટ્ય થાય પછી એ સુરતા પરિપક્વ એકદમ એમાં લાગી જાય, પછી બીજું આવરણ નહીં આવે, ત્યારે દેહનો કોઠાનો ભાન નથી રહેતો, પછી કઈ વર્ણન નથી થતું। એટલે બેચરામ મહારાજે કીધું કે દેખો જાતી है સુરતા સુનમાં, કોઈ માલુમ 14 ભુવનમાં। સદગુરુ સબડે સુરતાને ઉઠાવ, નામની સાથે એને મિલાવો। એ તો વ્યાપી ગઈ દમે દમમાં। અત્યારે દમે દમમાં આપણે સુરતા રાખીએ, શબ્દ પર सुरता राखिए। आज अनुभव करता करता, आज अभ्यास करता करता एक समय एवो आवे पण एमां कंटाळवानो नहीं, अभ्यास छोड़ी नहीं देवानो। आज प्रभुनी मोटामां मोटी महामाया छे। साधकोने आज फसावे, कंटाळो लावी दे, उठाड़ी मूके ध्यानमांथी, अभ्यासमांथी उठाड़ी मूके, कंटाळो आवे, बेचैनी थाय अमुकवार ने अमुकवार निराशावादी भी आपणो स्वभाव थई जाय के रोजनु ध्यान करे कोई देखा कोई थतुं नशे ने एम करीने माणस मांडी वाळे, मांडी नथी वाळो, लागेला सतत लागेला थवानुं। बापाए सद्गुरु कीधुं छे एटले ए थवानुं ज, ए अनुभव थवानो ज, सतत लागेला रहेवानुं। त्यां सुधी लागेला रहेवानुं, ज्यां सुधी मंजिल नथी आवती ત્યાં સુધી આપણે બધા ચાલીએ છીએ, પણ એકવાર મંજિલ આવી જાય પછી ચાલવું પડે નહીં, થરીને ખાન થઈ બેસી ગયા। મોર જવું છે તો રસ્તામાં છીએ તો ચાલવું પડે કે જવું પડે ત્યાં,
એકવાર મંદિરે આવી ગયા પછી ચાલવું પડે ના, ત્યાં સ્ટોપ થઈ ગયું, બસ ત્યાં વાટા પૂરી થઈ ગઈ, ત્યાં ઠરી ગયા, ત્યાં ઉટપ્રોટ થઈ ગયા, સોની અનુભૂતિ થઈ ગઈ. પછી કઈ જવું આવું કઈ માર્ગ કાપવાનો રહેતો નથી. મંજિલ આવી ગઈ પછી શું કરવાનું રહે? કાંઈ કરવાનું નહીં રહે. સોની અનુભૂતિ થઈ ગઈ, કાંઈ કરવાનું નહીં રહે. પણ જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી આપણે એ કાર્ય કરવું પડે. સતત અભ્યાસ, નિરાશ નહીં થવાનું, કઈ દેખાય નહીં મુકાય એની ચિંતા નહીં કરવાનું. એક જ આપણા ગુરુ બહેનો અને ગુરુ ભાઈઓ માટે એક જ સત સિદ્ધાંત આપણા બાપાએ આ સોહમ શબ્દથી જ અનુભૂતિ કરી. કેસરદીના જોધલપીર બાપા ભવાનીદાસને આ સોહમ શબ્દ જ આપ્યો કે સોહમ શબ્દ ભવાનીદાસ કહે છે કે મારી સુરતાને ઉઠાડ્યો, હું તો ઊંઘતો ઉઠી ગયો, મારું શરીર સૂતેલું હતું, પણ એની અંદર મારી સુરતાને જગાવી અને મારા જોધલપીરે આ સોહમ નામ સુનાવ્યું. ભવાનીદાસને ગુરુ જોધલ મળ્યા, મને મારા જોધા બાપાએ આ સતનો માર્ગ બતાવ્યો કે દીકરા ઉઠ, લાગી પડ હવે આને, શ્વાસ ઉશ્વાસે સોહમ રટી લે, અંતમાં આવશે કામ. આ જ કામની વસ્તુ છે, આ જ જ્ઞાન ઉદય થવાના એઢાણ છે, આ જ માર્ગ છે. બાકી બીજા કોઈ વેખરી વાણીથી કોઈને જ્ઞાન થયું નથી ને થવાનું નથી. આત્મા કોઈ ઉપરથી આવતો નથી, કોઈ આત્માને આપી શકતો નથી, આત્મા કોઈ જીભથી કે મોણાથી બોલાતું નથી. એ એક દિવ્ય સ્વની અનુભૂતિ છે, એ જ આત્માની અનુભૂતિ. અને એ અનુભૂતિ કરીને સંતો ગયા છે અને સંતો આપણા માટે માર્ગ મૂકી ગયા છે. એટલે સંતો મહાપુરુષો કહે છે કે તારા ઘટમાં જ છે પ્રભુ, આત્મા સો પરમાત્મા તારા ઘટમાં જ ગાજી રહેલો છે, પણ આ મનના રવાડે ચડીને એનું તને ભાન નથી. પણ સદગુરુ મળે ત્યારે બધી ભ્રાંતિ કઢાઈ નાખે કે 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 5 તત્વ એ શરીર બનેલું એ આપણે નથી. શરીરના જે ગુણધર્મ છે, રજોગુણ, તમોગુણ, સતોગુણ, જે દેહ ઇન્દ્રિયના વ્યવહારો છે એ ફક્ત મન અને પ્રાણથી જ ચાલે છે. આપણું સ્વરૂપ એનાથી અલગ છે, એનાથી આપણે અલગ છે. પણ મોટામાં મોટી ભૂલ થઈ ગઈ, બહુ મોટી ભૂલ થઈ ગઈ કે આપણે આ શરીરથી કર્મ કરીએ. આ કર્મ કરનાર કોણ છે? આત્મા તો કર્મ કરતો જ નથી. કોણ? આ 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અને આ મન અને પવનથી આ 5 તત્વોનું પૂતળું ચાલે છે. પણ આપણે એને માની બેઠા છે કે મેં કર્મ કર્યું, મારો નોકરી, મારો ધંધો, મારા પોયરા, મારા છોકરા, બસ આ જ મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. અને સદગુરુ જ્યારે આવ્યા, બાપા આવ્યા, ત્યારે કહે તો દીકરા બહાર નીકળ, આનાથી બહાર નીકળ. પણ બાપા કેમ બહાર નીકળવું? આ પોયરા, છોકરા, નોકરી, ધંધો હું કરવું? માનસિક ત્યાગ. જો બાપાએ બહુ સરસ વાત કરી, બહુ બાપા એકદમ સુલભ માર્ગ કે દીકરા માનસિક ત્યાગ, મનથી ત્યાગી દે. વ્યવહાર તો કરવાના જ. તારા માતા પિતા હોય તો તારા જ માતા પિતા છે, અને ફરજો તારી બને છે કે એને પાળવાના, પોષવાના,